ગુડ મોર્નિંગ એવરીબડી. ચાલો કાલે હોમવર્કમાં આપ્યા હતા ને એમાં એક બે સમ કરાવું છું, પછી નવા सम्स કરશે. જો લિમિટ x ટેન્સ ટુ એ sin x માઇનસ sin a, જો પેલા રૂટ x ઓછા રૂટ a છે ને એના અનુબંધ વડે ઉપર નીચે ગુણો રૂટ x પ્લસ રૂટ a છેદમાં x માઇનસ a થઈ જશે. લિમિટ x ટેન્સ ટુ a sin x માઇનસ sin a છેદમાં x માઇનસ a, આનું x માઇનસ a થઈ જાય, આનું રૂટ x પ્લસ રૂટ a. ગઈકાલે કરાવેલો દાખલો છે, તમે એ રીતે સ્ટેપ કરશો. s માઇનસ s એટલે 2cs, 2cs. પહેલા સરવાળો ભાગ્યા 2, પછી બાદબાકી ભાગ્યા 2, x ઓછા એ પછી નીચે રાખી દેશું. આને કંઈ કરવાની જરૂર નથી. જો લિમિટ x ટેન્સ ટુ a cos x પ્લસ a બાય 2 એમને sin x માઇનસ a બાય 2 નીચે x માઇનસ a, બે અહીંથી નીચે આપશું. આ હમણાં એમને હવે અહીંયા a મૂકશો એટલે cos a વધશે. લિમિટમાંથી a cos a, આનો જવાબ 1. અહીંયા રૂટ a પ્લસ રૂટ a એટલે 2 રૂટ a. ફાઇનલ આન્સર આવશે 2 રૂટ a cos a. આ દાખલામાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન રાખજો. જો બે રીતે કરી શકો, 1 માઇનસ x ને થીટા ધારી લ્યો, એમ એ હાલશે. એ રીત તમને વધારે ઈઝી પડશે. જો 1 માઇનસ x બરાબર થીટા ધારો એટલે x બરાબર શું થાય? 1 માઇનસ થીટા થાય. હવે નવું સ્વરૂપ બનાવશો. લિમિટ અહીંયા x ની જગ્યાએ 1 માઇનસ થીટા, પછી 1 માઇનસ x ની જગ્યાએ થીટા, x ની જગ્યાએ 1 માઇનસ થીટા. આ 1 1 ઉડી જાય. લિમિટ માઇનસ થીટા ટેન્સ ટુ 0. અહીંયા પાઈ બાય 2 અંદર ગુણશું. માઇનસ નિશાની કાઢી નાખશો તો ચાલશે. હવે જો પાઈ બાય 2 હોય તો 10 નો કોટ થઈ જાય. કોટ એટલે નીચે 10 લખી શકો. હવે જો અહીંયા થીટા ભેગું પાઈ બાય 2 છે એટલે આપણે ઉપર પાઈ બાય 2 થીટા લખશું. હવે આ પાઈ બાય 2 છે ને એનું વ્યસ્ત લખી નાખો. એટલે તમે આ ગુણ્યું, આ ભાગ્યું. હવે જો આ બે સરખા થઈ ગયા, એ એક થઈ જાય. હજી તમને એમ હોય કે આની નીચે લખવું છે 10 પાઈ બાય 2 થીટા, તો આને નીચે જવા દો. હવે આ એક થઈ જાય. ઓલું સૂત્ર tan x upon x આ એક થઈ જાય એટલે 2 upon પાઈ જવાબ આવશે. બરાબર, સમજાઈ ગયું?
1 માઇનસ એક્સ ને થીટા ધાર લેશું. એક્સ એટલે 1 માઇનસ થીટા, નવું સ્વરૂપ બનાવશો. અહીંયા 1 માઇનસ થીટા, અહીંયા થીટા, અહીંયા 1 માઇનસ થીટા, પછી સાદુરૂપ. ચાલો અહીંયા fx બરાબર રૂટ એક્સ છે. હવે લક્ષ આપ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx માઇનસ fa છેદમાં x માઇનસ a. fx એટલે રૂટ x, fa એટલે રૂટ a. હવે નીચે અવયવ પડશે, આના બે અવયવ પડે, રૂટ એક્સ માઇનસ રૂટ એ એમને એમ. આના અવયવ એકવાર માઇનસ રૂટ એ, એકવાર પ્લસ રૂટ એ. એમાં આવડી જશે, x ની જગ્યાએ a મૂકશો એટલે રૂટ એ પ્લસ રૂટ એ, એટલે 1/2 રૂટ એ જવાબ આવશે. સમજાઈ ગયું? એકદમ ઈઝી છે. આ ઓલી રીતે કરી શકો, 1/2 1/2, પછી ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય, એમ પણ થાય, બરાબર. અને અવયવ પાડીને ઉડાડશો તોય ચાલશે, બધું એક સરખું જ છે. ચાલો ચોથો દાખલો જુઓ. fx બરાબર 1 માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ એક્સ. તો આનો જવાબ આપણે ગોતવાનો છે. તો જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f cos x upon x સ્ક્વેર. ચાલો પહેલા f cos x એટલે અહીંયા cos x મૂકવાનું, 1 માઇનસ cos x upon 1 plus cos x. 1 minus cos x upon 1 plus cos x. 1 minus cos x એટલે 2 sin square x by 2, અને 1 plus cos x એટલે 2 cos square x by 2. 2 2 ઉડી જાય એટલે tan square x by 2 વધશે. કારણ કે 1 minus cos x એટલે 2 sin square x by 2, 1 plus cos x 2 cos square x by 2. હવે જો આમાં વર્ગ ઉપર લઈ tan x by 2 ની નીચે x રાખશું, અને હવે x ભાગ્યા 2 કરશું, અને અહીંયા એક 2 લખવા પડશે. હવે tan x upon tan x by 2 છેદમાં x by 2 એ 1 થઈ જાય, એટલે 1/2 નો વર્ગ વધે. 1/2 નો વર્ગ એટલે 1/4. સમજી ગયા? ઇન્ટરેસ્ટિંગ છે. આ સૂત્ર આવડે એને તરત આવડી જાય. હવે અહીંયા થોડુંક ધ્યાન રાખજો. આ દાખલો ગુજકેટમાં ઘણી વાર પૂછેલો છે. sin pi cos square x. cos square x એટલે 1 minus sin square x. હવે sin પાઈ અંદર ગુણી દઉં તો sin pi minus pi sin square x. હવે પાઈ હોય તો sin નો sin જ રહેશે, બીજા ચલમાં sin ધન હોય, પાઈ નીકળી જશે. હવે ધ્યાન રાખવાનું છે સ્ટેપ. જુઓ, sin pi sin square x, એને અહીંયા sin ભેગું શું લખ્યું છે? pi sin square x છે ને,
તો પાઈ sin સ્ક્વેર x થી ગુણો ભાગો આ ભાગ્યું આ ગુણ્યું અને x સ્ક્વેર એની નીચે સમજાઈ ગયું. જો આપણે આનાથી ભાગ્યું ગુણ્યું અને x સ્ક્વેર છે એ નીચે આપી દો. હવે આ એમને એમ અને sin x upon x નો વર્ગ કહેવાય. જો આ એક થઈ જશે, આ બે સરખા છે એ એક થઈ જશે, અહીંયા એક નો વર્ગ આવશે, ટૂંકમાં છેલ્લો જવાબ આવશે પાઈ. જો cos સ્ક્વેર એટલે 1 માઇનસ sin સ્ક્વેર, પાઈ અંદર ગુણવાનું, પાઈ છે એટલે સાઈન નું સાઈન જ રહેશે, બીજા ચણમાં સાઈન ધન હોય, પછી આ પાઈ sin સ્ક્વેર x થી ઉપર નીચે ગુણો, x સ્ક્વેર આની નીચે રાખી દો એટલે અહીંયાય મેળ પડી જશે. બરાબર. હવે જો આ એક સરસ દાખલો છે, x માઇનસ પાઈ બાય 4 ને થીટા ધારી લેશું તો x થશે પાઈ બાય 4 પ્લસ થીટા. અહીંયા x ની કિંમત મૂકશો, બે બાજુથી પાઈ બાય 4 ઉડી જશે, અહીંયા x ની કિંમત મૂકશો, અહીંયા x ની કિંમત મૂકશો. હવે tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર tan આલ્ફા પ્લસ tan બીટા 1 માઇનસ tan આલ્ફા tan બીટા, નીચે 4 અંદર ગુણશો એટલે 4 ઉડી જશે, 4 થીટા માઇનસ પાઈ, પછી પાઈ ઉડી જશે, tan પાઈ બાય 4 એટલે 1 થશે. હવે અહીંયા લસા લેવડાવો, 1 માઇનસ tan થીટા લસા આવશે એટલે 1 માઇનસ tan થીટા માઇનસ 1 માઇનસ tan થીટા, લસા આવશે છેદમાં, એમાં 1 1 ઉડી જશે એટલે માઇનસ 2 tan થીટા, લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 માઇનસ હવે જો -2 થી છેદ ઉડી જાય, પછી tan થીટા અપોન થીટા વાળું જે પદ છે આટલું ઈ 1 થઈ જાય. tan થીટા માં થીટા ટેન્ડ્સ ટુ 0 છે એટલે 0 મૂકશો, tan 0 એટલે 0, છેલ્લો જવાબ આવશે -1/2. સમજાઈ ગયું? ચલો થોડોક ધ્યાન રાખવા જેવો દાખલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos ax minus cos bx, c minus c નું સૂત્ર c minus c એટલે minus 2ss. ચાલો સરવાળો ભાગ્યા 2, ax plus bx ભાગ્યા 2, ax minus bx ભાગ્યા 2. સમજાણું? હવે જો ધ્યાન રાખજો, -2 sin, આમાંથી x કોમન કાઢ લઉં, આમાંથી x કોમન, હવે થોડુંક ધ્યાન રાખજો, અહીંયા x સ્ક્વેર છે ને, એક x આની નીચે રાખશું, એક x આની નીચે, લિમિટ -2 sin અને એક x આની નીચે. હવે થોડુંક ધ્યાન રાખજો, અહીંયા a plus b by 2 છે ને, તો અહીંયા હું a plus b by 2 થી ભાગીશ અને અહીંયા ગુણીશ.
સમજાઈ ગયું? એટલે આ બે સરખા થઈ ગયા ને. હવે અહીંયા a - b/2 છે એટલે a - b/2 થી ભાગશું નીચે, એટલે મારે એકવાર અહીંયા ગુણવું પડે. જો આ વધારાનું લખ્યું એની સામે બેલેન્સ કર્યું, આ વધારાનું લખ્યું એની સામે બેલેન્સ કર્યું. હવે આટલો ભાગ 1 થઈ જાય, આટલો ભાગ 1 થઈ જાય, આ 1 થઈ જશે, આ 1 થઈ જશે અને અહીંયા વધશે a² - b²/4. અહીંથી છેદ ઉઠશે, માઇનસ નિશાની અંદર આપી દઉં એટલે b² - a²/2. હજી અહીંયા x અંશ લખ્યું છે, અંશમાંથી રેડિયનમાં આવવું પડશે પહેલા πx/180. હવે નીચે ખાલી x છે ને એટલે π/180 વડે ભાગવાનું, π/180 વડે ગુણવાનું. હવે તમે આ એક લખી શકો એટલે જવાબ આવશે π/180. આમાં નીચે તમારે કરવું પડશે x અંશ એટલે πx/180. હવે 180 અને આવી રીતે લખશું. જો 180 ઉપર, પાઈ સાઈડમાં લખશું અને sin x ના છેદમાં x લખશું. હવે આ એક થઈ જશે એટલે 180 ભાગ્યા પાઈ એમને એમ, આ 1. જવાબ આવશે 180/પાઈ. હવે આ દાખલામાં θ-1 અથવા આ θ-1 ને તમે x ધારી લેશો તો થીટા થશે 1 + x. તો નવું સ્વરૂપ થશે લિમિટ x ની જગ્યાએ, આ થીટાની જગ્યાએ x + 1, અહીંયા જે થીટા છે અહીંયા 1 + x, નીચે આવશે x, અહીંયા 1 1 ઉડી જાય એટલે લિમિટ x → 0. આમાં પાઈ અંદર આવશે એટલે પાઈ + πx. પાઈ હોય તો સાઈન નું સાઈન જ રહેશે, પણ ત્રીજું ચરણ છે એટલે માઈનસ નિશાની આવશે. હવે અહીંયા પાઈ ભેગું x ભેગું પાઈ છે એટલે પાઈ વડે ગુણવું પડશે અને પાઈ વડે ભાગવું પડશે. હવે આટલો જવાબ 1 થઈ જાય એટલે -π × 1 એટલે -π જવાબ આવશે. એકદમ ઈઝી સમ છે, થોડુંક સેટ કરતા આવડવું જોઈએ. જો તમને એમ લાગે કે એકદમ ઈઝી રકમ છે પણ ગણી એટલે ખ્યાલ આવશે. બે રીતે ગણાવું છું. x - 2 ને પહેલા x - 2 બરાબર થીટા ધારો એટલે x બરાબર થીટા + 2 થાય તો લક્ષ થશે લિમિટ. હવે જો અહીંયા તમે x થીટા + 2 લખશો તો બે ઉડી જશે, સીધું શું કરી નાખવાનું, θ → 0, બે ઉડાડી દેવાનું. x ની જગ્યાએ θ + 2, નીચે આવશે થીટા. હવે cos છે ને, અહીંયા આપણે sin જોતું હોય
માનો કે સાઇન કરવું હોય તો 90 માંથી બાદ કરવાનું. સમજાઈ ગયું? 90 માંથી બાદ કરશો એટલે આપણું કામ થઈ જાય. હવે ઉપર લસા લેશો તો શું આવશે? પાઈ થીટા પ્લસ 2 માઇનસ 2 છેદમાં 2 થીટા પ્લસ 2. એટલે અંદર લસા લેવાનું. હવે એમાં 2 ઉડી જાય. એટલે શું વધ્યું? સાઇન પાઈ થીટા છેદમાં 2 થીટા પ્લસ 4. આટલું વધ્યું ને? હવે જો અહીંયા થીટા ભેગું જે હોય ને એ તમારે નીચે ઉપર નીચે ગુણવું પડશે. હવે આ 1 થઈ જશે. સમજી ગયા? આ 1 થઈ જાય અને અહીંયા થીટાની કિંમત 0 મૂકશું. એટલે જવાબ છેલ્લે આવશે π/4. બીજી રીતમાં ધારવાની જરૂર નથી. જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ધાર્યા વગર એ કરી શકો. સીધું કોસની જગ્યાએ સાઇન π/2 એટલે કોસ એટલે સાઇન π/2 માઇનસ થીટા. હવે અહીંયા બે લસા લેશું. x લસા આવશે એટલે શું થાય કયો? πx માઇનસ 2π ભાગ્યા 2x. સમજાઈ ગયો? હવે ઉપરથી પાઈ કોમન નીકળશે. ઉપરથી પાઈ કોમન કાઢ લો એટલે શું આવશે? પાઈના છેદમાં 2x x માઇનસ 2. અહીંયા તમારે x માઇનસ 2 છે ને, અહીંયા પાઈના છેદમાં 2x ભાગવાનું અને અહીંયા તમારે ગુણવાનું. એટલે આ થઈ ગયું સરખું. આને લખી શકો 1, અહીંયા લખી શકો 2 લિમિટ. અહીંયા લિમિટમાંથી 2 લખશો તો 2 દુ 4 થઈ જશે. ગમે એ રીતે કરો એક જ જવાબ આવશે. આ રીતમાં થોડુંક અટપટું છે, આ થોડીક લોજિકલ રીત છે, તો આમાં થોડુંક ધ્યાન રાખવાનું. ચાલો 12મો દાખલો આજનો જુઓ. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0. સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા છેદમાં 1 માઇનસ કોસ ક્યુબ થીટા. હવે અંશ અને છેદમાં અવયવ 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા. ઘનના અવયવ તમને આવડવા જોઈએ. 1 માઇનસ કોસ થીટા પછી 1 પ્લસ
cos theta plus cos square theta એમાં 1 minus cos theta ઉડી જાય, વધે ઈ લખીએ હવે થીટા છે અહીંયા 0 મૂકશો, cos 0 એટલે 1 થશે, નીચે 1 plus 1 1 1 1 બધું 1 જ થશે, છેલ્લો જવાબ આવશે 2/3. બરાબર. હવે આમાં તમને થોડુંક ધ્યાન રાખવાનું છે. cos પાઈ ની કિંમત જેને આવડતી હશે ને એને જ આવડે. જુઓ, પહેલા તમારે tan સ્ક્વેર પાઈ x છે ને એને 1 plus cos પાઈ x એમને tan એટલે sin upon cos એટલે sin square upon cos square, એમાં cos square પાઈ x ઉપર આવી જાય, એટલે 1 plus cos પાઈ x, sin square એટલે 1 minus cos square, એના અવયવ પડશે, આ cos square પાઈ x, આ એમને આના અવયવ 1 minus cos 1 plus cos, આ ઉડી જશે. હવે x ની જગ્યાએ સોરી 1 છે અહીંયા, x tends to 1, હવે x ની જગ્યાએ 1 મૂકશો એટલે cos square પાઈ નીચે 1 minus cos પાઈ, cos પાઈ એટલે -1, એટલે ઉપર આવશે 1, નીચે આવશે 1 plus 1 એટલે 1/2. આ થોડુંક હોમવર્ક છે, બરાબર. c minus c નું સૂત્ર લગાડજો, આમાં sin cos માં ફેરવીને લસા લેજો, આમાં sin 3x નું સૂત્ર મૂકજો, આમાં અનુબંધ લઈને છેદ ને બધું ઉડાડજો, આમાં x minus pi/2 એટલે થીટા ધારીને કરજો, આમાં અહીંયા tan pi/3 લખી sin cos માં ફેરવજો, tan pi/3 લખી √3 ની જગ્યાએ tan pi/3 અને પછી એને sin cos માં ફેરવવાનું.